નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું અત્યારે કચ્છ રણોત્સવ 2024માં. જે તમે મારી પાછળ નિહાળી રહ્યા છો તે અહીંના ટેન્ટ છે બનાવેલા. રોકાવા માટેની વ્યવસ્થા કેવી સારી છે, શું શું તૈયારી છે, અહીંયા કેવી રીતે તૈયારી થાય છે એ હું તમને જણાવીશ મિત્રો. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, આગળ તમને બીજી માહિતી આપીશ. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો કે રણવિસામો વિલેજ રિસોર્ટ. તમે અહીંથી મિત્રો ચેકપોસ્ટથી 2 કિલોમીટર આગળ આવો ને એટલે તમને આ રિસોર્ટ જોવા મળી જાય. આ તમે નિહાળી રહ્યા છો જુઓ મિત્રો. હું હવે તમને મિત્રો બતાવીશ કે એસી ટેન્ટ છે, નોન એસી ટેન્ટ છે, કિચનની, નાસ્તાની, બ્રેકફાસ્ટની શું વ્યવસ્થા છે, કેવી રીતે શું મળે છે. મિત્રો આપણી સાથે છે અહીંયાના મુખ્ય સંચાલક ધનજીભાઈ. તો આપણે રણવિસામો વિલેજ રિસોર્ટમાં શું ટેરિફ છે અને કોટેજના શું શું પ્રાઇસ છે, તો તેમની માહિતી આપણે તેમની પાસેથી લેશું. જી સર, મારું નામ છે કોયલા ધનજીભાઈ સર. હું અહીંયાનું સંચાલક અને ઓનર, પોતે પ્રોપર્ટીનો ઓનર છું. અને આપણી પાસે કોટેજ જે એસીવાળા જે છે એના 6,500 રૂપિયા છે, ઇન્ક્લુડિંગ ડિનર એન્ડ બ્રેકફાસ્ટ. એ બધું અંદર આવી જાય 2 જણા માટે. પછી છે આપણી પાસે ભૂંગા છે, એના છે 5,500 રૂપિયા. એમાં 2 જણાનું જમવાનું સાથે હોય છે, ડિનર અને બ્રેકફાસ્ટ સાથે હોય છે. પછી છે કોટેજ આપણી પાસે નોન એસી, એમાં છે 5,000 રૂપિયા, એમાં ઇન્ક્લુડેડ ડિનર એન્ડ બ્રેકફાસ્ટ સાથે હોય છે. પછી આપણી પાસે છે ટેન્ટ છે, નોન એસી ટેન્ટ, એના છે 4,500, એમાં પણ 2 જણાનું જમવાનું સાથે હોય છે. અને રાતનું ફોક મ્યુઝિક કલ્ચરલ પ્રોગ્રામ રાતે હોય છે, એ પણ અંદર પેકેજમાં હોય છે. દરરોજ રાત્રે ફોક મ્યુઝિક જે હોય છે. અને કોઈ ફેમિલી એવું હોય કે જેની સાથે 1-2 નાના બાળકો હોય? હા, બાળકો માટે એક્સ્ટ્રા 2 પર્સનના 1,500 રૂપિયા લઈએ છીએ. એમાં ડિનર અને બ્રેકફાસ્ટ સાથે અને બેડ આવી જાય સાથે. બરાબર છે. અને રણવિસામો વિલેજ રિસોર્ટ છે અને લોકોને અહીંયા પહોંચવું હોય તો જરાક એડ્રેસ એક્ઝેક્ટ આપી દેશો ને? એડ્રેસ છે હોડકો અને વ્હાઇટ રન રોડ, ધોરડો રોડ ઉપર જ છે, નિયર બાય 18 કિલોમીટર ધોરડો રોડથી. અને ભીવંડિયારી જે ચેકપોસ્ટ છે, ચેકપોસ્ટથી 11 કિલોમીટર. ભીવંડિયારી ચેકપોસ્ટથી મિત્રો 11 કિલોમીટર આગળ આવશો રણોત્સવ બાજુ એટલે તરત જ હોડકો ગામ આવશે. હોડકા ગામમાં રણવિસામો વિલેજ રિસોર્ટ છે. અને હાઈવે ઉપર મિત્રો રણવિસામો વિલેજ રિસોર્ટનું બોર્ડ મારેલું છે, ત્યાંથી તમે અહીંયા સીધા પહોંચી શકો છો. મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો એ છે એસી રૂમ. તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, આ ડિઝાઇનમાં આ પ્રકારનો બનાવેલો હોય છે. અને આ તમે જોઈ રહ્યા છો મિત્રો ડબલ બેડની 4 બેડ, જેમાં તમે ટોયલેટ, વોશરૂમ અટેચ મળે છે. જે તમે જોઈ રહ્યા છો ખૂબ વિશાળ એવી જગ્યામાં છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હજી તમને નોન એસી રૂમ ને ટેન્ટ બતાવશો. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે 10 વાગ્યાના ટાઈમમાં ચેકઆઉટ થઈ રહ્યું છે આ એસી કોટેજ. મિત્રો, આજે તમે જોઈ રહ્યા છો એ છે ટેન્ટ હાઉસ, જે નોન એસી હોય છે મિત્રો. અને જે આપણે દેશી ભાષામાં કહીએ એટલે કે ટેન્ટ હાઉસ એમ એ આ છે મિત્રો. આનો તમને અંદર જઈને નજારો બતાવીશ કે કેવો હોય છે. મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ટેન્ટ. આ ટેન્ટની અંદર સૂવાની, રહેવાની મજા આ વસ્તુમાં આવે. જો મિત્રો, લાઇટ છે, બેડ, 2 ખુરશી આપેલી છે મિત્રો બેસવા માટે, એક આ ટેબલ. આ આપણો સુંદર એવો બેડ છે મિત્રો. જુઓ, એક નાનો એવો પંખો પણ તમને મળે છે મિત્રો. આ રિસોર્ટનું નામ છે વિસામો વિલેજ રિસોર્ટ, જ્યાં બહુ સારું એવું કામ છે અને બહુ મોટું વિશાળ એવું બનાવેલું છે મિત્રો. આ તમે જોઈ રહ્યા છો મિત્રો. ટેન્ટની બહાર જ જો અહીંયા આપણે બાજુમાં જ પાર્કિંગ મૂકી શકીએ ગાડી આપણી. અને સામે એવો નાનો એવો મિત્રો સ્ટોલ છે જ્યાં સોલ ને ચાદર ને એવું મળે. ને આ બાજુ જે તમને સામે દેખાય છે એ કિચન છે, એનું પણ તમને વિઝિટ કરાવીશ મિત્રો. વિડીયોને છેલ્લે સુધીને જોતા રહેજો મિત્રો. જોઈ શકો છો મિત્રો કેટલું વિશાળ બનાવેલું છે, મોટું.
મિત્રો આજે તમે જોઈ રહ્યા છો જે આ રિસોર્ટનો ઓફિસ છે મિત્રો, જ્યાં તમે નિહાળી રહ્યા છો કે જો કેટલી જૂનવાણી સિસ્ટમમાં જો મિત્રો સજાવટ કરેલી હોય છે. જો આ જોઈ શકો છો. જો મિત્રો આ બહુ જૂનવાણી માણસો છે, અહીંયા આવેલા રોકાઈ ગયેલા આપણા રાષ્ટ્રપતિને એવું બધું ગણાય છે મિત્રો. આ તમે નિહાળી રહ્યા છો. જો મિત્રો આ છે જો મિત્રો આપણા રાષ્ટ્રપતિ. મિત્રો આજે જેમ જોઈ રહ્યા છો એ કેન્ટીન છે, જ્યાં બ્રેકફાસ્ટ, ડિનર, નાસ્તો એની ખૂબ સારી એવી સુવિધા છે. જો આ ડાઇનિંગ ટેબલ છે મિત્રો. મિત્રો આ તમે જે જોઈ રહ્યા છો એ જો જૂનવાણી ટાઈપમાં, જૂનવાણી ડિઝાઇનમાં બનાવેલા છે મિત્રો ટેન્ટ. જો મિત્રો અમુક માણસો ચેકઆઉટ કરી રહ્યા છે. આ સામે છે મિત્રો જો ગુંગા ટેન્ટ, જેની હું તમને વિઝિટ કરાવીશ. આ નોન એસી રૂમ છે, એની પણ વિઝિટ કરાવીશ મિત્રો તમને. તો વિડીયોને છેલ્લે સુધીને જોજો મિત્રો. આ ટેન્ટની પૂરેપૂરી માહિતી અને રિસોર્ટની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોમાં આપી છે. જોઈ શકો છો મિત્રો. જો ખૂબ વિશાળ એવું પાર્કિંગ ને રિસોર્ટ છે મિત્રો, જેમાં હિંચકો છે, આ બાજુ પણ એક હિંચકો છે, જે બહુ મજા આવે એવું, આનંદ આવે એવું છે મિત્રો. તો એકવાર વિઝિટ જરૂર કરજો આ જગ્યાએ. મિત્રો આજે તમે જોઈ રહ્યા છો એ ભોંગા ટેન્ટ છે, જે કચ્છી ભાષામાં કહેવામાં આવે, ટ્રેડિશનલ ભાષા કહીએ ને એમાં ભોંગા નામ છે એનું, જેમાં લોકો રહેવાનું ખૂબ સારું એવું પસંદ કરે આમાંથી મિત્રો. આ તમે જોઈ રહ્યા છો. જો મિત્રો માટીના બનેલા છે ભોંગા કેમ્પ. આ છે મિત્રો મડ હાઉસ, જે માટીથી બને એટલે આનું નામ રાખ્યું છે મિત્રો મડ હાઉસ. એની અંદર તમને બતાવીશ કેવું છે અને કેવી વ્યવસ્થા છે. મિત્રો આ છે મડ હાઉસ, જોઈ શકો છો મિત્રો. ટ્રેડિશનલ ડિઝાઇનો બનાવેલી હોય છે મિત્રો. જોવો છો મેં આ બેડ છે મિત્રો. જુઓ બોર્ડ આપેલા છે ચાર્જિંગ માટેના, પાણીનો જગ, બેસવા માટે 2 ખુરશી, ઓઢવા માટે ઓછાળ છે, અટેચ. આ તમે જોઈ રહ્યા છો વિશાળ એવું અટેચ બાથરૂમ ટોયલેટ છે મિત્રો. તો મિત્રો વિડીયો પૂરો જોજો, તમને આની પ્રાઇસ અને કેવી રીતે શું આવેલું છે આમાં એ તમને સંચાલકના ઇન્ટરવ્યૂ સાથે બતાવી દેશો.